કેમ છો વિદ્યાર્થી મિત્રો? અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ના કમ્પ્યુટરના નવા પાઠ્યપુસ્તકના તમામ MCQ, ખરા ખોટા અને ખાલી જગ્યાના સોલ્યુશન બાદ હવે આજે આપણે આપણી ચેનલમાં ધોરણ 11ના જે કમ્પ્યુટરના નવા અભ્યાસક્રમની ટેક્સ્ટબુક આપવામાં આવેલી છે તેના તમામ પાઠના ખાલી જગ્યા, ખરા ખોટા અને MCQનું સોલ્યુશન સમજૂતી સાથે આપતી એકમાત્ર યુટ્યુબ ચેનલ. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે, જ્યાં તમને વિડીયોની લિંક પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ વિડીયોને એવા વિદ્યાર્થીઓ સુધી શેર કરો કે જે ધોરણ 11ના કમ્પ્યુટર વિષયના MCQનું સોલ્યુશન મેળવવા માંગતા હોય. તો ચાલો હવે શરૂ કરીએ છીએ આપણે ધોરણ 11 પ્રકરણ 1, જેમાં ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય. આ જે છે એના વિશે આપણે હવે આગળ શું આવે છે, સૌથી પહેલા તો કે આપેલા વિધાનો સાચા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે. તો ચાલો આપણે હવે વિધાનો જોઈએ, કયા કયા વિધાનો છે અને શું તેમાં આન્સર આવે છે તે ચેક કરીએ. સૌથી પહેલું તમને વિધાન આપી દીધેલું છે કે ડેટાબેઝ એ એક સોફ્ટવેર છે જે આપણને ડેટામાં ફેરફાર કરવાની મંજૂરી આપે છે. તો શું કહેવું છે વિદ્યાર્થી મિત્રો? આ વિધાન સાચું છે કે ખોટું? ડેટાબેઝ એ એક સોફ્ટવેર છે? તો ડેટાબેઝ એક સોફ્ટવેર નથી, એટલે આ વિધાન કેવું થશે તમારું? ખોટું થશે. જો આપણે બસ વિશે ડેટા સ્ટોર કરીએ તો તેને એક એન્ટિટી ગણી શકાય? ચાલો હવે આની અંદર જવાબ તમારે ટીક કરવાનો છે અથવા લખવાનો છે સાચું. ફોર્મ આપણને ટેબલમાંથી ડેટા ડિલીટ કરવાની મંજૂરી આપે છે. તો આ વિધાન પણ જે છે એ સાચું વિધાન છે. ફોર્મની અંદરથી આપણે ડેટા ડિલીટ કરી શકીએ છીએ. ટેક્સ્ટ ડેટા ટાઈપમાં ન્યુમેરિક મૂલ્ય સ્ટોર કરવું શક્ય છે. તો ચાલે તે ટેક્સ્ટની અંદર આપણે ન્યુમેરિક વેલ્યુ સ્ટોર કરી શકીએ છીએ. ઓડિયો ક્લિપને ટાઈમ ડેટા ટાઈપમાં સ્ટોર કરી શકાય છે. તો આ વિધાન જે છે એ તમારું ખોટું વિધાન છે. તો આ પ્રકારે તમારે ખરા ખોટાના આન્સર લખવાના રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં તમારા જિલ્લાના નામ સાથે તમારે કમેન્ટ પાસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજું તમને આપી દીધેલું છે કે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યાની અંદર તમને 5 ખાલી જગ્યા આપેલી છે, જેમાં તમને ઓપ્શન આપવામાં આવેલા નથી. તમારે આન્સર તમારી જાતે ગોતવાના છે. તો આપણે બુકની અંદરથી સોલ્યુશન ગોતી અને તમારા સમક્ષ અહીંયા રાખેલું છે. ચાલો જોઈએ પહેલી ખાલી જગ્યા શું કે ડેટાબેઝ એ સંબંધિત ડેટા આઇટમનો ખાલી જગ્યા છે. તો અહીંયા તમારે શું લખવાનું છે? તમે આન્સર ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ લેંગ્વેજની અંદર તમે આન્સર અહીંયા ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ લેંગ્વેજની અંદર તમે લખી શકો છો. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક ન થવી જોઈએ અંગ્રેજીમાં જો તમે લખતા હોય તો, કેમ કે આ એક રોકડા માર્ક હોઈ શકે છે ખાલી જગ્યાના. ચાલો તો અહીંયા ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું છે, જેમાં તમારે શું લખવાનું છે? પહેલાં ગુજરાતીમાં આપણે લખી દઈએ છીએ સંગ્રહ અને ઓબ્લિક કરીને તમારે લખવાનું છે સમૂહ. હવે એને તમારે અંગ્રેજીમાં લખવું હોય તો COLLECTION કલેક્શન અથવા ગ્રુપ GROUP. આ બંનેમાંથી કોઈ પણ તમે લખી શકો છો. સંગ્રહ, સમૂહ અથવા કલેક્શન અથવા ગ્રુપ. ચાલો ત્યારબાદ બીજી ખાલી જગ્યા શું કહે છે કે એન્ટિટીના એટ્રીબ્યુટ્સને ટેબલમાં ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર તમારે ગુજરાતીમાં આન્સર લખવો હોય તો તમે લખી શકો છો ફિલ્ડ, અને અંગ્રેજીની અંદર તમારે લખવું હોય તો તમારે ટાઈપ કરવાનું થશે ફિલ્ડ્સ, FIELDS. શું લખવાનું થશે? ફિલ્ડ્સ. ત્યારબાદ
ત્રીજી ખાલી જગ્યાની અંદર આપણે જોઈએ ટેબલમાં એન્ટિટીની વિગતો આપતા ખાલી જગ્યાનો સમૂહ હોય છે. ચાલો ત્રીજી ખાલી જગ્યાની અંદર તમારે શું લખવાનું થશે? રેકોર્ડ. શું હોય છે? રેકોર્ડ. અંગ્રેજી અથવા ગુજરાતી કોઈ પણ ભાષાની અંદર તમે આન્સર લખશો, સ્પેલિંગ ખાસ ચેક કરી અને લખવાનો રહેશે તમારે. ત્યારબાદ 4 નંબરની ખાલી જગ્યા શું કહે છે? બિગ આઈએનટી મેમરી સ્ટોરેજ માટે ખાલી જગ્યા બાઇટ્સનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમારે આન્સરની અંદર લખવાનું છે 8 બાઇટ્સ એટલે કે 8 બાઇટ્સનો ઉપયોગ થાય છે આની મેમરી સ્ટોર કરવા માટે. પાંચમી ખાલી જગ્યા અને છેલ્લી ખાલી જગ્યા શું કહે છે? ડિજિટાઇઝ્ડ ઇમેજીસ ખાલી જગ્યા ડેટા ટાઈપમાં સ્ટોર કરી શકાય છે. ડિજિટાઇઝ ઇમેજીસ ખાલી જગ્યા ડેટા ટાઈપમાં સ્ટોર કરી શકાય છે. ચાલો તો તેની અંદર તમારે લખવાનું છે આન્સરની અંદર. અહીંયા તમારે અંગ્રેજીમાં જ આન્સર લખવાનો છે. જેમ કે ત્યાં લખવાનું છે બાઇનરી, BINARY અને ઓબ્લિક કરીને લખવાનું છે લોંગ, VARBINARY અને બ્રેકેટની અંદર તમે અહીંયા લખી શકો છો BLOB. એનું શોર્ટ ફોર્મ છે. આ પણ લખી દો તો પણ ચાલશે અથવા આ લોંગ ફોર્મ લખો તો પણ ચાલશે. તમારો આન્સર ખોટો પડશે નહીં. તો આ રીતે તમારે ત્યાં લખવાનું છે બાઇનરી અને ઓબ્લિક કરીને લોંગ વેર બાઇનરી અથવા BLOB કેપિટલ લેટર્સની અંદર તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે ત્યારબાદ MCQનું સોલ્યુશન કરવાનું છે. તો અહીંયાથી હવે ચેપ્ટરના MCQ શરૂ થાય છે અને MCQ આપણે સમજૂતી સાથે આપી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ યુટ્યુબ ચેનલની અંદર તમને સમજૂતી નથી આપવામાં આવતી. તો આ વિડીયોને ખાસ લાઈક, શેર અને કમેન્ટ એક જરૂરથી કરજો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો. પહેલો MCQ તમને આપી દીધેલો છે કે નીચેનામાંથી કયું DBMSનું પૂરું નામ છે? તો અહીંયા તમને 4 ઓપ્શન આપી દીધેલા છે. 4 ઓપ્શનને તમારે સ્પેલિંગ વ્યવસ્થિત વાંચવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો તમે સ્પેલિંગ મિસ્ટેક કરેલી હશે તો તમારો રોકડો 1 માર્ક જે છે એ કટ થઈ જશે. અને આ નામમાં ખાસ એ ચેક કરવાનું જ હોય છે કે નામ જે છે એ થોડા ઘણા સિમિલર જ રાખેલા હોય છે જે આપણને 1 માર્ક્સ કટ કરી શકાય એ મુજબ આપેલા હોય છે. તો અહીંયાથી તમે ધ્યાનથી ચેપ્ટરને સમજ્યા હશો તો તમને ખ્યાલ હશે કે DBMSનું પૂરું નામ શું થાય છે? ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. અહીંયા તમને DBMS, જો કે બધાની અંદર DBMS આવતું જ હશે પણ જ્યારે તમે તેનો ગુજરાતી અર્થ વાંચો છો ત્યારે તે અર્થ ત્યાં બદલાઈ જતો હોય છે. એટલે ખાસ તમને ગુજરાતીમાં તેનું ઉચ્ચારણ કરતા આવડતું હોવું જોઈએ. ચાલો ત્યારબાદ હવે તેની સમજૂતી મેળવીએ કે ડેટાબેઝના વ્યવસ્થાપન માટે વપરાતા સોફ્ટવેરને DBMS એટલે કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. શોર્ટ એક્ઝામ્પલ લઈએ કે તમારા બધાના જે બોર્ડના ફોર્મ ભરાવાના હોય છે એ બોર્ડના ફોર્મ એક જગ્યાએ સ્ટોર થતા હોય છે કે જેમાં તમારી બધી જ વિગતો જે તમે ફોર્મની અંદર ફિલઅપ કરીને રાખેલી હોય છે. એ ઘણી વખત તમારા સ્કૂલેથી તમને એક ફોર્મ રીચેક કરવા માટે પણ આપે છે કે જેમાં તમારે તમારું નામ ચેક કરવાનું હોય, સબ્જેક્ટ ચેક કરવાના હોય છે, તમારી વિગતો ચેક કરવાની હોય છે. તો આ બધું જે છે એ એક જગ્યાએ સ્ટોર થતું હોય છે અને એ જે જગ્યાએ સ્ટોર થતું હોય અથવા એ જે ડેટાબેઝ બનતો હોય છે એને કહેવાય છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. જે જગ્યાએ આપણો ડેટા સ્ટોર થતો હોય અને એને આપણે મેનેજ કરી શકતા હોય છે આપણી રીતે. ત્યારબાદ હવે બીજો MCQ શું કહે છે કે નીચેનામાંથી કયો શબ્દ પ્રોસેસ કરેલા ડેટાનો ઉલ્લેખ કરે છે? ચાલો જોઈએ. સૌથી પહેલા ઇન્ફોર્મેશન, રો, ફેક્ટ્સ કે ફિલ્ડ. 4 ઓપ્શન તમને આપી દીધેલા છે. તો અહીંયા પ્રોસેસ કરેલા ડેટાનો ઉલ્લેખ તો શેમાં થતો હોય છે? તો આન્સર તમારે ત્યાં લખવાનો છે એ ઇન્ફોર્મેશન. તમારો આન્સર થશે ઇન્ફોર્મેશન એ. ચાલો હવે જોઈએ એ કાચા ડેટા એટલે કે રો ડેટા પર પ્રક્રિયા કરવામાં
આવે ત્યારે તે ઇન્ફોર્મેશનમાં રૂપાંતરિત થાય છે. રો ડેટા એટલે કે કાચો ડેટા, જેમ કે તેમાં તમારું નામ હોઈ શકે છે, તમારા સબ્જેક્ટ હોઈ શકે છે, એક્સેટ્રા એક્સેટ્રા. પછી એને આપણે વ્યવસ્થિત ગોઠવીએ અને જે વસ્તુ બને છે તેને શું કહેવામાં આવે છે? ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા એમસીક્યુની અંદર શું કહે છે કે નીચેનામાંથી કયું ડેટા મોડેલ નથી? અહીંયા એમસીક્યુમાં પૂછવામાં આવેલું છે ડેટા મોડેલ નથી. ચાલો જોઈએ. સૌથી પહેલા આપેલું છે ઇન્ફોર્મેશન, રો, ફેક્ટ્સ કે ફિલ્ડ. તો અહીંયા તમારે શું ટીક કરવાનું છે આન્સરની અંદર? સી એટલે કે ફેક્ટ્સ જે છે એ આપણું ડેટા મોડેલ નથી. ચાલો જોઈએ હવે. ડેટાબેઝમાં હાયરાર્કિકલ, નેટવર્ક, રિલેશનલ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ અને ફ્લેટ જેવા મોડેલો હોય છે, પણ રોટેશનલ નામનું કોઈ મોડેલ હોતું નથી. તો આઈ થિંક આ જે છે ત્રીજા એમસીક્યુની અંદર વિકલ્પ મારાથી ભૂલથી જૂના રહી ગયા લાગે છે. તો અહીંયા તમારે રોટેશનલ ઓપ્શન જે છે એ તમારે ટીક કરવાનો થશે. ત્યારબાદ ચોથો વિકલ્પ શું કહે છે? તમારે નીચેનામાંથી કયું ડેટાબેઝમાં સ્ટુડન્ટ નેમનું શ્રેષ્ઠ વર્ણન કરે છે? ડેટાબેઝમાં સ્ટુડન્ટ નેમનું શ્રેષ્ઠ વર્ણન, રિલેશનશિપ, એટ્રીબ્યુટ, એન્ટિટી કે ડેટા? શું અહીંયા તમારે લખવાનું છે આન્સરની અંદર? ફોર્થની અંદર તમારે જવાબ લખવાનો છે બી એટલે કે એટ્રીબ્યુટ જે છે એ તેનું શ્રેષ્ઠ વર્ણન કરે છે. ચાલો જોઈએ. કોઈ એન્ટિટી જેમ કે સ્ટુડન્ટના ગુણધર્મ કે લક્ષણને ડેટાબેઝમાં એટ્રીબ્યુટ એટલે કે એને ફિલ્ડ કહેવામાં આવે છે. સ્ટુડન્ટનું નામ જે હોય એને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પાંચમા એમસીક્યુની અંદર શું કહે છે કે નીચેનામાંથી કયું ડેટાબેઝ નથી? ચાલો જોઈએ. MySQL, LibreOffice બેઝ, LibreOffice ઇમ્પ્રેસ, SQL સર્વર. આ ચારમાંથી એક વિકલ્પ એવો છે કે જેની અંદર આપણે કોઈ એક ડેટાબેઝનું નામ નથી. તો પાંચમાની અંદર તમારે શું આપવાનો છે આન્સર? ત્યાં ટીક કરવાનું છે સી, LibreOffice ઇમ્પ્રેસ. આ જે છે એક સોફ્ટવેર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? એ સોફ્ટવેર છે. ચાલો. LibreOffice ઇમ્પ્રેસ એ પ્રેઝન્ટેશન સોફ્ટવેર છે, જ્યારે MySQL, LibreOffice બેઝ અને SQL સર્વર એ ડેટાબેઝ સોફ્ટવેર છે. પ્રેઝન્ટેશન આપવા માટેનો સોફ્ટવેર છે ઇમ્પ્રેસ, જે સ્ટાન્ડર્ડ 9ની અંદર તમે અભ્યાસ કર્યો હશે આ સોફ્ટવેર વિશે. ચાલો. ત્યારબાદ નીચેનામાંથી કયું ડેટાબેઝનું સામાન્ય ઘટક નથી? તો તેમની અંદર શું આવે છે આન્સરમાં? પહેલા તો ચાર્ટ છે, ટેબલ, ક્વેરીઝ અને ફોર્મ. ચાર વિકલ્પ તમને આપી દીધેલા છે અને ચારમાંથી કયો વિકલ્પ તમારે ટીક કરવાનો છે? તો કે તમારે જવાબ ટીક કરવાનો છે ચાર્ટ. જોઈએ હવે તેનું સ્પષ્ટીકરણ શું કહે છે કે ટેબલ, ક્વેરીઝ, ફોર્મ અને રિપોર્ટ એ ડેટાબેઝ સિસ્ટમના મુખ્ય ઘટકો છે. ચાર્ટ એ ડેટાબેઝનું મુખ્ય ઘટક નથી. ચાર્ટ એટલે કે તમારે અલગ અલગ પ્રકારના ચાર્ટ આવતા હોય છે. કોલમ ચાર્ટ હોય છે, બાર ચાર્ટ હોય છે, પાઈ ચાર્ટ હોય છે, વગેરે પ્રકારના. ત્યારબાદ સાતમા એમસીક્યુની અંદર આગળ જોઈએ તો કે બેઝ ડેટાબેઝમાં ઇમેજ સ્ટોર કરવા માટે નીચેનામાંથી કઈ ડેટા ટાઈપનો ઉપયોગ થાય છે? ચાલો જોઈએ વિકલ્પ. ટેક્સ્ટ, બાઇનરી, બુલિયન કે બાઇટ? ચારમાંથી કઈ ડેટા ટાઈપનો ઉપયોગ તેની અંદર કરવામાં આવે છે ઇમેજને સ્ટોર કરવા માટે? સાતમા એમસીક્યુની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે બાઇનરી એટલે કે બી જે છે એ તમારે ટીક કરવાનો થશે, બાઇનરી. જોઈએ. ઇમેજ હોય, ઓડિયો હોય કે અન્ય મલ્ટીમીડિયા ફાઇલોને ડેટાબેઝમાં સ્ટોર કરવા માટે બાઇનરી લોંગ વેરિયેબલ બાઇનરી એટલે કે આ જે છે એ આપણે આગળ ખાલી જગ્યાની અંદર પણ વિકલ્પ જોયો હતો. તો અહીંયા તમારે એ ઓપ્શન ટીક કરવાનો થશે.
આઠમો વિકલ્પ તમને આપી દીધેલો છે કે નીચેનામાંથી કયા સ્વરૂપમાં ડેટા વેલ્યુ રજૂ કરી શકાતી નથી. અહીંયા લાસ્ટ સુધી એમસીક્યુ ખાસ વાંચવો વિદ્યાર્થી મિત્રો. કરી શકાતી નથી છે, કરી શકાતી છે, કરી શકાતી હોય છે, એવા વિકલ્પો પાછળથી ટ્વિસ્ટ કરી દીધેલા હોય છે. તો પહેલાં તો આપણે એમસીક્યુને રીડ કરી દઈએ. ટેક્સ્ટ, ન્યુમેરિક, આલ્ફા ન્યુમેરિક કે પિક્ચર, ચારમાંથી કયો વિકલ્પ જે છે એ આપણે વેલ્યુ રજૂ કરી શકતો નથી? ચાલો તો આઠમાની અંદર તમારે જવાબ ટીક કરવાનો છે ડી, કે પિક્ચર જે છે એ તમારો રજૂ કરી શકતો નથી, વેલ્યુ રજૂ કરી શકતો નથી. પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યા મુજબ ડેટા વેલ્યુ એ સામાન્ય રીતે ટેક્સ્ટ, ન્યુમેરિક કે આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોઈ શકે છે. ચાલો ત્યારબાદ આગળ જોઈએ 9મા એમસીક્યુની અંદર કે નીચેનામાંથી કયું આપણને સરળ અને યુઝર ફ્રેન્ડલી રીતે ટેબલમાં ડેટા એન્ટર કરવાની મંજૂરી આપે છે? જોઈએ પહેલો ઓપ્શન રિપોર્ટ, ક્વેરી, ફોર્મ કે ફિલ્ડ. ચાર ઓપ્શન તમને આપી દીધેલા છે. ચારમાંથી કયા વિકલ્પની અંદર તમારે સાચો જવાબ આવી જશે? તો કે 9મા એમસીક્યુની અંદર તમારે ટીક કરવાનું છે ફોર્મ. જો તમે કોઈ વસ્તુનું એક ફોર્મ બનાવી દો છો તો તેમાંથી તમારે ડેટા જે છે એ કલેક્ટ કરવો પણ સહેલો હોય છે અને સામેવાળાને તેમાં એન્ટ્રી કરવી પણ સહેલી લાગે છે. ત્યારબાદ સમજૂતી મેળવી લઈએ તો કે ફોર્મ એ એક ગ્રાફિકલ ઇન્ટરફેસ પૂરું પાડે છે જે યુઝરને ટેબલમાં સરળતાથી ડેટા દાખલ કરવા, જોવા કે સુધારવાની મંજૂરી આપે છે. તો આ પ્રકારે તમારે તે યાદ રાખવાનું છે. અને હવે 10મો એમસીક્યુ અને છેલ્લા એમસીક્યુની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. તે પહેલાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને કમેન્ટથી જરૂરથી કરજો અને કમેન્ટમાં જિલ્લા સાથે તમારું નામ અથવા કોઈ પણ કમેન્ટ કરજો, જેથી અમને ખ્યાલ આવે કે આ વિડીયો જે છે એ કયા કયા જિલ્લાની અંદરથી જોવાઈ રહ્યો છે. 10મા એમસીક્યુની અંદર જોઈએ કે નીચેનામાંથી કોનો ઉપયોગ સંખ્યાઓ સ્ટોર કરવા માટે કરી શકાતો નથી? ચાલો જોઈએ તો તેની અંદર ચાર ડેટા ટાઈપ અલગ અલગ આપી દીધેલી છે તમને અહીંયા. TIN, YINT, ડબલ, ડેટ, કેરેક્ટર, ચાર પ્રકારના ઓપ્શન તમને આપી દીધેલા છે. અને અહીંયા શું કહે છે કે કોઈ પણ સંખ્યાઓ સ્ટોર કરવા માટે તો ડેટ જે છે તેની અંદર આપણે કોઈ પણ પ્રકારની સંખ્યા સ્ટોર કરી શકતા નથી. સી વિકલ્પ તમારે ત્યાં ટીક કરવાનો છે. ચાલો હવે સ્પષ્ટીકરણમાં જોઈએ કે આ પહેલા બે જે આપેલા છે તે તમને ન્યુમેરિક એટલે કે સામાન્ય કે અપૂર્ણાંક સંખ્યાઓ સ્ટોર કરવા માટે વપરાય છે. અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં કોઈ પણ વેલ્યુ આવતી હોય તો એવી વેલ્યુ પણ તમે આ બંનેની અંદર સ્ટોર કરી શકો છો. કેરેક્ટર ડેટા ટાઈપમાં પણ અંકો, અક્ષરોને કેરેક્ટર તરીકે સ્ટોર કરી શકાય છે. જ્યારે ડેટ જ એક એવું વસ્તુ છે કે તેમાં માત્ર આપણે શું કરી શકીએ છીએ? તારીખનો જ સંગ્રહ કરી શકાય છે તેમની અંદર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ આપણે ધોરણ 11 ચેપ્ટર 1 તેના સોલ્યુશન પૂર્ણ થયેલ છે. વધુ પાઠના સોલ્યુશન ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થવાના છે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો વિદ્યાર્થી મિત્રો. આવજો.